જવાનું છે, ક્યાં જવાનું છે ખબર નહીં. સાહેબ ઉપર લઈ જાય છે કાંઈક જમવા, ત્યાં જઈને કન્ટિન્યુ રહેજો. અહીંયા જો અમારે કઈ દાદા તૈયાર થાય છે. અહીંયા અમારે શેઠ ઉતા. જ્યાં તું કેટલું બોડી લોશન લગાડ્યું, આખા હાથમાં બધે ભરી દીધું હતું. બોલો આ છે ને જ્યાં કામ વધારે છે, કાંઈ કામ કરતો નથી. લગ્નમાં જવાનું છે, બાપુ છે ને બાપુએ અમને ઇન્વાઇટ કરેલું છે, તો બધા જાય છે. સમૂહ લગ્ન છે ને મોટા વરાસા ત્યાં. હાલો કન્ટિન્યુ લાગે છે વાત મોટા વરાસા કે બહાર વાલક પટિયા વાળો કઈ કોઈ ને એવું લાગે છે. આ લાઈટ જોતા જો વરાસાની ગાડી છે ને એવું છે. ફૂલ બુલ ફ્લાવરની શણગારેલી છે. એટલું બધું ટ્રાફિક હશે એવું લાગે છે. આમ તો જો કેટલી બધી ગાડીઓ પડી અને મંડપ તો ક્યાંય આઘા છે. બોલો હાલો હવે જાય તો ખરા. દર્શન ન છે આપણે એની ગાડીઓ પડી બધી. આમ તો જો બધી શણગારેલી કેવી મસ્ત છે. જો તો ખરી ગાડીઓ જો કાંઈક કેવી શણગારેલી છે. આ ફૂલ છે ને સાચા છે, ખોટા ફૂલ નથી. એક કે બધા ફ્લાવર સાચા છે. આમ જો કેટલા બધા લગ્ન હશે એ તો મને કાંઈ ખબર છે નહીં કેટલા હશે એ, પણ આ ગાડીઓ તો ઘણી બધી છે. આમ જો આપણા હાથમાં કે પાસ. હાલો પાસ વગર નહીં અહીંયા કોઈ જગ્યાએ એન્ટ્રી ન કરવા દે. પાસ તો પહેલા તો આવ્યા પણ લગ્નમાં જવાનું બાકી છે. પેલા ભૂખ લાગી દીધી એટલે પેલા જમવા પહોંચી ગયા. હાલો બધા જમવા. જીએસભાઈ જો રસ્તામાંથી નવું જેકેટ લીધું. તમને હે ને બધા એને કોંગ્રેચ્યુલેશન કહી દેજો. ક્યાં જીએસ એ છોકરા બોલ તો ખરો. નવું જેકેટ લાવ્યો? હા જો નવું બ્લુ કલરનું લીધું છે. એને બધું બ્લુ જ ગમે. હાલો અહીંયા જમવા. કેવું લગ્નમાં આવ્યો કે જમવા? કેવું જમવા આવ્યો છો મારા જેમ છે. હાલો જમી લે ભાઈ પુ. તું લગ્નમાં આવ્યો કે જમવા ભાઈ? જમવા જ આવ્યા. એ બધા આપણે જમવા આવ્યા નહીં ભાઈ. હું રાધિકા બેન અમે લોકો લગ્નમાં આવ્યા. અમે જમવા નથી આવ્યા, પણ હવે જમી લઈ. એ 10-12 હજાર કીધી જઈશું. કિશનભાઈ ને એક છોકરીની સોલી ગમી છે. લગ્ન પૂરા કર્યા.
ખાધું પીધું એન્જોય કરી, બહુ મજા આવી ગઈ. આ જીયાસ ને વૈફુને ને એને બહુ મજા આવી ગઈ. અને આયોજન કેટલું મસ્ત કરેલું છે, ડેકોરેશન ની તો વાત જ પૂછવામાં, બહુ મસ્ત છે બધું. જોયું અમે, બહુ મજા આવી ગઈ. જો કે હું તો આ હર વર્ષે સમૂહ લગ્ન થાય જ છે, પણ મારો આ પહેલી વાર છે. હું પહેલી વાર અહીં આવી સમૂહ લગ્નમાં, પણ બહુ મજા આવી ગઈ. વાતચીત આ મારો ગ્રુપ છે ને આગળ આગળ એલું જાય છે, હું એક પાછળ છું. હાલ હવે છે ને ઘરે જવાનું છે, બીજું તો ખૂબ કરશે. પણ આમ જો ફોર વ્હીલની તો વાત શરૂઆત એટલી બધી બરાબર ફોર વ્હીલ હતી લાડ બધી. હાલો સમૂહ લગન ને બે ટાટા છે ને 2 ફુગા લઈને ફોડી નાખ્યા. હવે એને હવામાં ઉડે ને ઈ ફુગો લેવો છે, બોલો એવું હેરાન કરે છે. આમ જો આ બિલ્ડિંગમાં લાઈટ કેવી મસ્ત થાય પાછળની, એટલા બધા ફુગા વાળા છે અત્યારે, બોલો. આમ જો જીયાસભાઈ માગે છે અત્યારે, પણ હવે કેટલું બધું આખું છે પવનનો, ક્યાંય રસ્તામાં વયો જાય. મેં કીધું કાલ સવાર લઈ જઈ તને જવાનું છે મસાલો લેવા. તો જીયાસભાઈ હું કેશો ક્યાંનો રાડ્યો રાખે, ફ્રૂટી લઈ લેજે, ફ્રૂટી લઈ લેજે કે તો આવી ગયો. પોગી ગયા છી જીયાસભાઈ, બહુ મજા આવી ગઈ હતી. ક્યાં સમૂહ લગ્નમાં ગયા હતા બધા, મજા આવી ગઈ હતી. અને આ સમૂહ લગ્ન જો કાલે અડધો હતો ને આજે અડધા લગ્ન હતા, અને બહુ મસ્ત ડેકોરેશન હતું ને. હું તો જો કે આ સમૂહ લગ્ન તો દર વર્ષે થાય, પણ આપણે તો પહેલી વાર ગયા હતા, પણ મજા આવી. સારું હાલો ફ્રેન્ડ્સ, ઘરે પહોંચી ગયા છીએ. આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય મા મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.